પાંડવની પ્રતિજ્ઞા પાડી વળી દ્રૌપદીના પૂર્યજી નરસિંહ મહેતાની હુડી સ્વીકારજો તમે સુભદ્રા બેનના વીર રે સામળા ગિરધારી મારી સ્વીકારો મહારાજ રે સામળા ગિરધારી પાંડવની પ્રતિજ્ઞા પાડી સાહેબ પાંડવની પ્રતિજ્ઞા પાંડવની પ્રતિજ્ઞા પાડી મહાભારત કાળની વાત તમને કરીએ તો પાંડવોએ 5 પાંડવો જેટલી પ્રતિજ્ઞા પાડી પ્રતિજ્ઞા એટલે પેલા સમજો પ્રતિજ્ઞા એટલે શું આ કામ હું કરીશ એટલે પ્રતિજ્ઞા કહેવાય એ સમયની અંદર આનું બહુ વર્ચસ્વ હતું અત્યારનો સમય આખો અલગ છે કે એવું કે હું તને કાલે પૈસા આપીશ અને કાલે પૈસા ના આપે અત્યારનો સમય કળિયુગ છે પણ એ સમયની અંદર પાંડવની પ્રતિજ્ઞા પાડી પાંડવોએ જેટલી પ્રતિજ્ઞા કરીને સાહેબ બધી ભગવાને પૂરી કરાઈ પાંડવોએ પ્રતિજ્ઞા કરતા તો કરી લીધી સાહેબ પણ પ્રતિજ્ઞા કર્યા પછી એ દ્વારિકાધીશ આગળ જઈને ઊભા રહીને બે હાથ જોડીને પગે લાગીને કહે પ્રભુ અમે પ્રતિજ્ઞા કરી છે હવે પૂરી કરાવવાની જવાબદારી તમારી છે ને દ્વારિકાધીશ કે તમે ચિંતા ના કરશો હું બેઠો છું તમારી ગમે તેવી પ્રતિજ્ઞા છોંદ રહી હું પૂરી કરવાની જવાબદારી લઉં હું સ્વયં પોતે પરમાત્મા દ્વારિકાધીશ રણછોડ રાય ધોળી ધજા વાળો તમારા દરેક કામ હું કરીશ સાહેબ આવું છાતી ઠોકીને મારો દ્વારિકા વાળો બોલે છે સામળસા શેઠ બોલે છે દરેક કામ પાંડવોના ભગવાન પાંડવો 5 પાંડવોના કામ ભગવાને કર્યા સાહેબ ઇતિહાસ રવા છે શાસ્ત્રોમાં લખ્યું છે શાસ્ત્રોમાં સુવર્ણ અક્ષરે લખાયું સાહેબ સુવર્ણ અક્ષરે લખાયું કે દ્વારિકાધીશે પાંડવોના ખૂબ કામ કર્યા સાહેબ એમના કામની ગણતરી કરવા બેસીને જો અહીં વર્ણન કરવા બેસી જવું સાહેબ તો કેટલા દિવસ થાય કોઈ નક્કી નહીં સાહેબ ભક્તિ છે સાહેબ પાંડવની પ્રતિજ્ઞા પાડી લીટીઆઈ એટલે એક મહાભારતનો તમે પ્રસંગ લઈ લો કૌરવો અને પાંડવોનું યુદ્ધ નક્કી થયું સાહેબ કૌરવો અને પાંડવોનું યુદ્ધ નક્કી થઈ ગયું સાહેબ મારા દ્વારિકા વાળાએ યુદ્ધ રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો સાહેબ પણ દુર્યોધન કઈ માન્યો નહીં આ બહુ સમજવા જેવી વાત છે કદાચ તમને કોઈ માણસ સમજાવવા આવે ને તો સમજી જજો સાહેબ કદાચ ભગવાને એને મોકલ્યો હોય તો કદાચ તમે અધર્મના માર્ગે હોય ને કદાચ મારો દ્વારિકા વાળો મારો રણછોડ રાય તમારા પૂર્વેના પુણ્ય હોય અથવા તમારા વડીલોના પુણ્ય હોય તમને કદાચ ધર્મ બાજુ વાળવા ફરતો હોય તો કદાચ એના સંકેત હોય તો માની જજો સાહેબ માની જજો કૌરવનો જેવો વંશ ના રહે ને સાહેબ કોઈ વંશજ ના રહે ને તો તમને કોઈ દીવો કરનારે નહીં જો તમે અધર્મના રસ્તે હોય તમને કદાચ કોઈ કહેવા આવે ને તો એ સંદેશો એ નથી કહેતો મારો દ્વારિકા વાળો તમને કેવડાવે હજી માની જા હજી સમય છે મને તું મજબૂર ના કરીશ મને સુદર્શન ચક્ર હાથમાં ધરવા માટે મજબૂર ના કરીશ તું માની જા વળી જા અહીં ધર્મના માર્ગે આવી જા જો મારો પાવર તને બતાવી દે તો તું હોદ્યો નહીં જાય આ દ્વારિકા વાળો તમને સમજાવે છે શાનમાં સમજાવે છે સાહેબ શાનમાં સમજાવે છે તમે સમજો ઈશારામાં તમને સમજાવે તમે સમજો અને જો તમે નહીં સમજો ને તો પછી એને સુદર્શન ચક્ર ધારણ કરતા વાર નહીં લાગે અને એકવાર એને સુદર્શન ચક્ર ધારણ કરી લીધું ને પછી વિશ્વમાં કોઈ શક્તિ નથી કે એને પાછું મુકાઈ શકે માની જજો સાહેબ માની જજો અધર્મના રસ્તે તમે જો આટલા બેઠા હોય અને તમારો આત્મા કબૂલ કરતો હોય કે અમે આ કામ ખોટું કરી રહ્યા છે આ અધર્મનું છે તો તમે ખરેખર એ કામ મૂકી દેજો સાહેબ ઉપરવાળાનો હિસાબ બહુ અલગ જ છે કઈક
એના ચોપડાના ગણિત કંઈક અલગ જ છે. એ 2 + 2 4 આપણે કરીએ છીએ, કદાચ એ ઉપર દ્વારિકા વાળો 2 + 2 કેટલા કરે તો એ જ જાણે. હા, તમારી પાસે કેટલું લેશે ને કેટલું આપશે ને એ ગણિત એની પાસે જ છે સાહેબ. એની વાત ફરી ઉદાહરણ કરીશ પણ અત્યારે નહીં. એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણા જેવો નથી સાહેબ. એ તો ખાલી એક ચપટી માખણ તમે ધરાવો, એક ચપટી મિશ્રી ધરાવો ને તો એ તમારી જોડીઓ ખુશીથી ભરી દેશે સાહેબ. એટલે એનો હિસાબ કંઈક અલગ છે. 1 રૂપિયો કદાચ તમે મંદિરમાં દાન કરો ને 1 રૂપિયો ને એના લાખો કરીને તમને આપી દે ને સાહેબ, એ જ કરી શકે સાહેબ. પાંડવની પ્રતિજ્ઞા પાડી સાહેબ. હવે મહાભારતનો તમને પ્રસંગ લઈ લઉં, બહુ સમજવા જેવો છે સાહેબ. કૌરવ અને પાંડવનું યુદ્ધ નક્કી થઈ ગયું. એટલે દરેક પાંડવ કૌરવ યુદ્ધની તૈયારી સાહેબ કરે છે. ઘણા બધા રાજાઓ કૌરવ બાજુ રહે છે, ઘણા બધા રાજાઓ પાંડવ બાજુ રહે છે. એટલે શકુની મામા ગાંધારથી જે આવ્યા હતા, એમણે રાત્રિનો સમય હતો, એક સભાખંડમાં બેઠા હતા. એટલે દુર્યોધનને વાત કરી કે દુર્યોધન, આખા એ ભારતના રાજાઓ આપણને મદદ કરવા આવે છે, પાંડવોને મદદ કરવા આવે છે, એ બધી વાત તો સાચી છે. સભાખંડની અંદર એક બાજુ દુર્યોધન બેઠો હતો, એક બાજુ એક બાજુ શકુની મામા બેઠા હતા, એક બાજુ દુશાસન બેઠા હતા. અને સભાખંડમાં બધા વાતો કરતા હતા. રાત્રિનો સમય હતો. શકુની મામા બોલે છે, હે દુર્યોધન, બધા ભારતના રાજાઓ આપણને મદદ કરે કે ન કરે બહુ ખાસ તને ફરક પડતો નથી, પણ દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણને આપણી બાજુ કરવા બહુ જરૂરી છે. કેમ કે આ વિશ્વમાં એક એવી શક્તિ છે કે એ જેની બાજુ રહેશે ને એ જીતશે. તારે એમની પાસે મદદ કરવા લેવા માટે જવું જ પડશે, તારે એમને આપણી બાજુ કરવા જ પડશે. આ તો દુર્યોધન સાહેબ કોઈનું માન્યું છે માનવાનું છે. હું આજે ના જાઉં કાલે ના જાઉં, એ દ્વારિકાધીશની મદદ લેવા હું આજે ના જાઉં કાલે ના જાઉં, જે થવું હોય થાય, હું દ્વારિકાધીશની સહાયતા લેવા માટે નહીં જાઉં. શકુની હજી સમજાવે છે કે દુર્યોધન સમજી જા, હજી સમજી જાવ તને બરાબર સમજાવજો. એટલે દુર્યોધન મામા શકુની કહે છે, મામા શકુની, તમારા મગજની અંદર તો આટી ગુટીઓના ભંડાર ભરેલા છે, તો મારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તમે આટી ગુટી કરો, તમે ષડયંત્ર કરો અને હામા વાળો માણસ ન ભરાય એવું તો બને જ નહીં. તમારી બુદ્ધિનો તો કોઈ પાર જ ક્યાં છે આટી ગુટી કરવામાં? તમે તો બધું ખોટું કરો છો. સાંભળવા જેવો પોઈન્ટ છે. શકુની મામા બોલ્યા, હું વિશ્વને આટી ગુટીમાં નાખી શકું, પણ કૃષ્ણને આટી ગુટીમાં ના નાખી શકું, એ મારી હેસિયત નથી. ગમે તેવો માણસ હોય, ગમે તેવો રાજા હોય, ગમે તેવો રંગ હોય, ગમે તેવો બ્રાહ્મણ હોય, ગમે તેવો ક્ષત્રિય હોય, એ બધાને હું આટી ગુટીમાં લઈ શકું, બધાને મારી જાળમાં ભેરવી શકું, પણ કૃષ્ણને આટી ગુટીમાં લેવો એ મારા તાકાત બહારની વાત છે, મારા ગજા બહારની વાત છે. કૃષ્ણને હું આટી ગુટીમાં ન લઈ શકું. કૃષ્ણ મારી આટી ગુટીમાં ભરાઈ નહીં, એ મને ભેરવી નાખે. કૃષ્ણ મને આટી ગુટીમાં ભેરવી નાખે. કે યુદ્ધના દરેક દાવ પેજ ભગવાન કૃષ્ણ જાણે છે, એટલે એમની આગળ બળથી કામ ન લેવાય બેટા. એટલે દુશાસને એમ કહ્યું કે કઈ વાંધો નહીં, દુર્યોધન સહાયતા લેવા ન જાય તો ચાલે, પણ મામાશ્રી એમના વતીને હું જઉં સહાયતા માટે તો ન ચાલે. એટલે શકુની મામાએ કહ્યું ના ચાલે. કદાચ બલરામભાઈ પાસે જવાનું હોત, બલરામ પાસે જવાનું તો હું તમને રજા આપત. બલરામ તો ભોળિયા છે, બલરામને તો જેમ કહીએ એમ કરે, પણ કૃષ્ણ બહુ બુદ્ધિશાળી છે. કૃષ્ણ તારાથી માને એમ છે નહીં. કેમ કે હસ્તિનાપુરના યુવરાજ દુર્યોધન છે, એટલે દુર્યોધને જ સહાયતા માંગવા જવું પડશે, તો જ આ કામ થશે, નીકર કામ થશે નહીં.
બલરામ પાસે સહાયતા માગવી એક રમત વાત છે કે બલરામ તો ભોળિયા છે, એ સહાય કરે, પણ કૃષ્ણને મનાવવા માટે તો દુર્યોધનને જ જવું પડશે. બહુ સમજાવે છે દુર્યોધન કે કઈ વાંધો નહીં, કાલે સવાર પડશે એટલે હું ભગવાન કૃષ્ણ પાસે સહાયતા એટલે મદદ માંગવા માટે જઈશ. આ તો મારો કાર્યો ઠાકોર, એને કઈ ખબર ના પડે એવું બને. સવાર પડી, એક બાજુ દુર્યોધન નીકળ્યો સહાયતા માંગવા માટે, એક બાજુ અર્જુન નીકળ્યો સહાયતા માંગે. જતા જતા સાંજ પડી ગઈ, રાત જેવી પડી ગઈ. એટલે મારો કાર્ય ઠાકર હું તો ભાઈ સાહેબ એ ઘસઘસા ઢૂંઢે. પહેલા દુર્યોધન જઈને ઊભો રહે છે, એટલે એ માથા આગળ જઈને બેસી જાય છે. અર્જુન જેવો જાય છે પગ આગળ જઈને બેસે છે. ભગવાન નિંદ્રાધીન હોય છે, ભગવાન સુઈ ગયા હોય છે, ભગવાન જાગે એની રાહ જુએ છે સાહેબ. થોડા ક્ષણો પછી, થોડાક સમય પછી ભગવાન દ્વારિકાધીશ જાગી જાય છે સાહેબ. જાગીને આમ જુએ છે ને તો અર્જુનને પહેલો જુએ છે. એટલે કે પાર્થ કેમ દ્વારિકા આવવાનું થયું? એટલે દુર્યોધન ચમક્યો, પહેલા હું આવ્યો છું. એટલે કૃષ્ણ કહે વાત તમારી સાચી છે, તમે પહેલા આવ્યા છો, પણ પહેલા મેં જોયા અર્જુનને. એટલે પહેલા માગવાનો હક અર્જુનનો છે. ના ના એવું ના ચાલે હો, ભગવાન કૃષ્ણ એવું ના ચાલે, મુરલી મનોહર એવું ના ચાલે, પહેલા તમારે મને આપવું પડે. એટલે આ તો મુરલી મનોહર છે ભાઈ, હા એમની માયા કોણ જાણે. એટલે દુર્યોધનને કહ્યું કે બોલો તમે પહેલા આવ્યો તો કે હા, પણ હું તમારી સહાયતા કરું કેમ? સહાયતા કરું કેમ તમારી? એટલે કહ્યું કે તમે પણ અમારા સગા છો દૂરના, જેવી રીતના અર્જુન તમારો સગો છે એવી રીતના હું તમારો સગો છું, મિત્ર પણ છે. એટલે કે વાત તો સાચી છે, હું પણ તમારો દૂરનો સગો, એટલે મારે તમારી સહાયતા કરવી પડે. સમજવા જેવો પોઈન્ટ છે. દુર્યોધન શું કહે છે? અમે તમારા દૂરના સગા છે અને હું તમને મિત્ર માનું છું. દુર્યોધન કૃષ્ણને મિત્ર માને છે, એ કૃષ્ણને મિત્ર માન્યા નથી, પણ આ તો ગરજ હોય એટલે બધાને કહેવું પડે. એ ભગવાન કૃષ્ણએ કહ્યું વાત તમારી સાચી છે, યુદ્ધ થવાનું છે એ પણ મને ખબર છે, પણ આ યુદ્ધની અંદર હું અસ્ત્ર શસ્ત્ર ઉપાડવાનો નથી અને સહાયતા તો મારે બે નહીં કરવી પડે એમ છે. ફરી દુર્યોધન એવું કેમનું બને? તમે અમારા બે બાજુ યુદ્ધ કેમનું કરવા તૈયાર થયા છો? ભગવાન કૃષ્ણ કહે છે યુદ્ધની તો મેં વાત જ ક્યાં કરી છે, હું તો માત્ર સહાયતાની વાત કરું છું. એક બાજુ મારી નારાયણી સેના છે અને એક બાજુ હું નિહત્તો અસ્ત્ર નહીં ઉપાડું, શસ્ત્ર નહીં ઉપાડું, માત્ર ઊભો જ રહીશ. બે વિકલ્પ છે, હવે તમારે જે નિર્ણય કરવો એ બંને કરો. એ દુર્યોધને મનમાં વિચાર કર્યો કે આ કૃષ્ણ લઈને હું શું કરું, એ યુદ્ધમાં મારા શું કામ લાગે? શસ્ત્ર ઉપાડે નહીં, અસ્ત્ર ઉપાડે નહીં, યુદ્ધ કરે નહીં, એના કરતા નારાયણ સેના જ ના માગી લઉં. એટલે દુર્યોધને કહ્યું કઈ વાંધો નહીં મુરલી મનોહર કૃષ્ણ, તમારી નારાયણ સેના મને આપો. ભગવાન કે કઈ વાંધો, જા નારાયણ સેના લઈ જા. નારાયણ સેના લઈ જા એટલે દેખું હવે બલરામભાઈને મળવા જવું. જાઓ. તરત જ અર્જુન ભગવાનના પગમાં પડી જાય છે સાહેબ, ભગવાન ચરણોની વંદના કરે છે સાહેબ, અને મુરલી મનોહરને કહે છે પ્રભુ હવે તમે મારી સહાયતા કરો. એટલે બે હાથ જોડી ભગવાન કૃષ્ણ અર્જુનને ઊભો કરે છે અને કહે છે કે પાર્થ અર્જુન, તને મેં પહેલા માગવાનો અધિકાર આપ્યો હતો, એટલે નારાયણ સેના કેમ ના માગી? અર્જુનના શબ્દ સાંભળજો, સાંભળવા જેવા છે. પ્રભુ હું નારાયણ સેના પાસે સહાયતા માંગવા નથી આવ્યો, હું તો તમારી સહાયતા માંગવા આવ્યો છું, અને હું તો તમારો દાસ છું, હું તમારો ભક્ત છું. દુર્યોધન શું કહે છે કે હું તમારો મિત્ર છું, અને અર્જુન શું કહે છે કે હું તમારો દાસ છું, હું તમારો ભક્ત છું. ત્યાં જ ભગવાન કૃષ્ણ બોલે છે કે આ યુદ્ધની અંદર હું તારી જોડે છું.
આ યુદ્ધની અંદર હું તારી જોડે છું. જેવા ભગવાનના શબ્દ નીકળ્યા કે આ યુદ્ધની અંદર હું તારી જોડે છું, શિવલોક પ્રસન્ન થઈ ગયો, ઇન્દ્રલોક પ્રસન્ન થઈ ગયો, બ્રહ્મલોક પ્રસન્ન થઈ ગયો, ઋષિ મુનિઓ પ્રસન્ન થઈ ગયા. યુદ્ધમાં ભગવાન કૃષ્ણ પાંડવોની જોડે છે. ધર્મનો વિજય હો, અધર્મનો નાશ હો, સત્યની જય હો. શિવલોકમાં ધુમધુમ્યો વાગી, નગારા વાગ્યા. બ્રહ્મલોકમાં ધુમધુમ્યો વાગી, નગારા વાગ્યા. ઇન્દ્રલોક નાચવા લાગ્યા છે, અપ્સરાઓ નાચવા લાગી છે. ધુમધુમ્યો વાગી, શરણાઈઓ વાગી કે હવે પાંડવોને કોઈ હરાઈ શકે નહીં, કેમ કે ભગવાન કૃષ્ણ એમની જોડે છે સાહેબ. ચારે બાજુ ધુમધુમ્યો આનંદનો પાર રહ્યો નથી. દ્વારિકાધીશનો જય, દ્વારિકાધીશનો જય, રણછોડરાયનો જય. ભગવાન પાંડવોની જોડે છે ને પાંડવોની જોડે ભગવાન હોય એટલે કોણ હરાઈ શકે એમ. શિવલોક પ્રસન્ન, બ્રહ્મલોક પ્રસન્ન, ઇન્દ્રલોક પ્રસન્ન, ઋષિ મુનિઓ પ્રસન્ન, સાધુ સંતો પ્રસન્ન, બ્રાહ્મણો પ્રસન્ન કે હવે પાંડવોને કોઈ હરાઈ શકે જ નહીં. વિશ્વની કોઈ શક્તિ નથી કે જ્યાં કૃષ્ણ ઊભા હોય ત્યાં પાંડવોનો હારતા. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુધરો તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં ભગવાન કૃષ્ણ છે, ભગવાન કેશવ છે, જ્યાં અર્જુન છે, ત્યાં કોણ હરાઈ શકે સાહેબ, કોણ હરાઈ શકે. શબ્દમાં બહુ તફાવત છે. દુર્યોધન આઈને માથા આગળ બેઠો, અર્જુન ભગવાનના પગમાં બેઠો સાહેબ. ભગવાન કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે હું તમારી મદદ કેમ કરું. તેમણે એમ કહ્યું હું તમારા દૂરનો સગો છું, હું તમને મિત્ર માનું છું. અર્જુને શબ્દ એવા નીકળ્યા કે હું તમારો દાસ છું, હું તમારો સેવક છું, હું તમારો ભક્ત છું સાહેબ. શબ્દની મારામારી સાહેબ જુઓ, શબ્દની મારામારી જુઓ સાહેબ. આ બહુ શીખવા જેવું છે. મહાભારતમાંથી તો ઘણું શીખવા જેવું સાહેબ. મહાભારત જે શીખે ને સાહેબ, જે વાંચે ને એ આ દુનિયામાં ક્યારે કોઈથી પાછો ના પડે. વિશ્વ લેવલ ઉપર એની વિજય થાય સાહેબ. જે મહાભારતમાં છે દુનિયામાં છે સાહેબ, દુનિયામાં છે મહાભારતમાં સાહેબ. હા, મિત્રતા તમારે જોયું હોય ને તો દુર્યોધનને કર્ણની જુઓ સાહેબ. આ ખબર સત્ય વાત કહું તમને, કર્ણ જેવો મિત્ર તમને બહુ ભાગશાળી બને સાહેબ. કર્ણને ખબર છે હું મરવાનો છું સાહેબ. કર્ણને એવી ખબર છે, પહેલેથી જ ખબર છે કે હું મરવાનો છું, પણ હું મરતા પહેલા દુર્યોધનનો એહસાનનો ભાર લઈને મારે નથી મરવું, નીકળ મારે ફરી જન્મ લેવો પડશે. કર્ણને એવી ખબર છે કે હું અધર્મનો સાથ આપી રહ્યો છું. આ કર્ણને એવી ખબર છે કે દુર્યોધન અધર્મી છે, હું અધર્મનો સાથ આપી રહ્યો છું ને હું મરવાનો જ છું. પણ જો અત્યારે એનો સાથ છોડી દઉં તો એનું જે એહસાન જે મારા માથા ઉપર છે ને એ મારે ફરી જન્મ લેવો પડે. માધવ કૃષ્ણ, મારે ફરી જન્મ લેવો નથી, મારે તો મુક્તિ લેવી છે, મારે તો મોક્ષ લેવો છે. આ એહસાન લઈને મારે મરવું નથી, એટલે હું આ દુર્યોધન બાજુ લડું છું. કર્ણ એવું જાણતો હતો સાહેબ, કર્ણ એવું જાણતો હતો દુર્યોધનનું અનાજ મારા પેટમાં પડેલું છે, એટલા માટે મારે જે મરવું છે, મરવાનું થાય તો મરી જઈશ, અને એહસાન લઈને નહીં મરું. આ ખુદદાર સાહેબ મળે, આવા માણસ ક્યાં મળે. હવે તમને એક વ્યવહારિક વાત કહું કે અર્જુન એમ બોલ્યો કે હું તમારો દાસ છું, ને દુર્યોધન એવું બોલ્યો કે હું તમારો મિત્ર છું, તમારો દૂરનો સગો છું. માની લો કે તમારે પહેલો જ પરિચય કોની જોડે કરવાનો થાય, એ માણસ નાનો છે, મોટો છે, કરોડપતિ છે, કરોડપતિ છે, ભણેલો છે, ગણેલો છે, અભણ છે, એ સાઈડમાં વાત રાખો. પણ પહેલે જ તમારી એની મુલાકાત થાય એટલે તમારા શબ્દ કેવા હોવો જોઈએ? આવો, બેસો, વેલકમ. કદાચ કોઈ વાતચીત કરે તો થેન્ક યુ, ધન્યવાદ, આવા શબ્દ સાહેબ તમારા મોઢામાંથી નીકળવા જોઈએ. અને પહેલા તમે તું તાર કરી નાખો તો હવે બેસ, હવે તને શું સમજણ પડે? હવે તારા કરતા ધંધામાં મને વધારે નોલેજ છે, લે હવે તું મને શીખવાડવા આવી ગયો, તું કહું એમ મારે કરવાનું છે, તને સમજણ શું પડે? હવે તને બુદ્ધિ નથી, હવે બેસ, હવે તારા બાપાને મેં ઉછીતા રૂપિયા આપ્યા છે, ત્યાં તૂતાવાળી શબ્દ આવી જાય સાહેબ, એટલે સમજવા એનો વિવેક મપાય છે. તમે કદાચ કોકની જોડે વાતચીત કરો ને સાહેબ તો સામા વાળો તૂતાથી વાત કરો ને, તૂતાથી, તમારી વિવેક મપાય ત્યાં સાહેબ, વિવેક મપાય છે, તમારી એક સંસ્કાર તમારા મપાય છે.
તમારા એક સંસ્કાર મપાય છે કે તમે કેટલા પાણીમાં છો, તમે કેટલા સંસ્કારિક છો. કદાચ તમે કોઈ ઓફિસમાં ગયા હોય અને તમે પહેલા જ નજરે કે પહેલી જ વાતચીતમાં તમે તૂતા કરી નાખો ને, તો સામાવાળો માણસ ભણેલો ગણેલો હોય, સંસ્કારિક હોય, કદાચ મોઢેથી ના બોલે, પણ એ તમારી ગણતરી કઈ જગ્યાએ કરે છે ને એને જ ખબર હોય કે આ માણસ બરાબર નથી. તમે પ્રેમથી એને બોલાવો, સાહેબ ધન્યવાદ, સાહેબ થેન્ક યુ, તમારો સાહેબ આભાર, તમે મને સલાહ આપી, તમે મને મારો, તમે પોતાનો જાણીને મને સલાહ આપો છો. આવા શબ્દ તમારા સાહેબ નીકળે ને એટલે પેલો સામાનો માણસ શું કે ખબર છે, તમારો મોબાઈલ નંબર મને આપતા જજો. સામેથી કે સામેથી કે તમારા મોબાઈલ નંબર મને આપતા જજો, તમારું સરનામું મને લખાવતા જજો. મારે કંઈક જરૂર પડશે ને હું પહેલાં તમને ફોન કરીશ. અને કદાચ તમે તું તાતાની વાત કરો, અપમાનિત જેવા શબ્દ વાત કરો, ટુકારાથી વાત કરો, અબે તબે કરી નાખો, તો તમારે એવું કહે સાહેબ આ મારો નંબર છે, તમે એડ તો કરો તમારા મોબાઈલમાં. તમારે સામેથી કહેવું પડશે કે આ નંબર છે મારો. અને કદાચ માની લો કે સામાવાળો માણસ સંસ્કારિક છે, સારા ઘરનો છે, સારા પરિવારનો છે, તો કદાચ તમારો નંબર લઈ પણ લેશે ને જેવા તમે ઓફિસની બહાર કે ઘરની બહાર આમ તમે જશો ને એ તમારો નંબર ડિલીટ મારી દેશે. હવે તમારો નંબર બ્લોક લિસ્ટમાં રાખી દેશે કે આ માણસ કામનો છે નહીં, અને વાત કરવાની સભ્યતા છે નહીં, અને તમીજ છે નહીં, અને જોડે ધંધો કરાય નહીં. કદાચ માની લો કે સામાવાળો માણસ સંસ્કારિક છે ને એનો નંબર કદાચ તમારો નંબર એને એડ રાખ્યો ખરો, અને કદાચ તમે ફોન કરો કે સાહેબ શ્રી પેલું આપણે ત્યાં મુલાકાત કરી હતી, મારે એક નાનું કામ છે, એટલે એમ કહે કે અત્યારે હું કામમાં છું, અત્યારે હું બિઝી છું, તમારું કામ હું નહીં કરું, તમને જે કંઈ તકલીફ છે એની મદદ તમે બીજા પાસે લઈ લેજો, થેન્ક યુ, ગુડ બાય, એમ કહીને તમારો ફોન મૂકી દેશે. સાહેબ આ વાતચીત કરવામાં તમારા સંબંધો સુધરે પણ ખરા, અને વાતચીતમાં તમારા સંબંધો બગડે ખરા. તમારે કેવી વાણી વાપરવી, કેવી વર્તન વાપરવું એ તમારી ઉપર આધાર છે. ભગવાન કૃષ્ણની આગળ પહેલી જ મુલાકાતે દુર્યોધને શબ્દ વાપર્યા છે કે હું તમારો મિત્ર છું, હું તમારો સગો છું, અને અર્જુને શબ્દ વાપર્યા કે હું તમારો દાસ છું, હું તમારો ભક્ત છું. સાહેબ ત્યાં જ એનો વિજય નિશ્ચિત થઈ ગયો. જેવી દ્વારિકાથી અર્જુન નીકળે છે, સાહેબ દુર્યોધન નીકળે છે, બંને પોતપોતાના સ્થાને જાય છે. અને દુર્યોધન મામા શકુની મળવા જાય છે. મામા શકુની બધાઈ હો, મામા શકુની બધાઈ હો, મામા શકુની મને અભિનંદન આપો, મને અભિનંદન આપો. એટલે શકુનીને એમ થઈ ગયું કે ભગવાન કૃષ્ણ આપણી બાજુ રહેશે ને આપણી બાજુ યુદ્ધ કરશે. મારા દુર્યોધને કામ સરસ કરી નાખ્યું. એટલે કે શું થયું, શું થયું, શું થયું? એટલે કહ્યું કે મેં મારી બુદ્ધિનો વિવેકનો વિચાર કર્યો. કેવો વિચાર કર્યો? ભગવાન કૃષ્ણ પાસે સહાયતા માંગવા હું ગયો હતો અને અર્જુને ગયો હતો. અમે એક જ સમયે બંને ભેગા થઈ ગયા હતા. અર્જુનનામાં બુદ્ધિ નથી, એ ભગવાનના પગ આગળ બેઠો. મારામાં બુદ્ધિ છે, કે ભગવાનના માથા આગળ બેઠો. જો એનું પ્રદર્શન કરે, જુઓ તમે. પછી શકુની મામા કહે, અરે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું બંનેની સહાયતા કરવાનો છું, પણ હું યુદ્ધમાં હથિયાર ઉપાડવાનો નથી. એટલે મેં નક્કી કરી દીધું કે એની નારાયણી સેના મેં લઈ લીધી. એટલે શકુની મામા બોલે કે કૃષ્ણ ક્યાં છે? ભગવાન કૃષ્ણ કોની બાજુ છે? એટલે કહ્યું કે એ યુદ્ધ કરવાના નથી, એ અસ્ત્ર ઉપાડવાના નથી, એ શસ્ત્ર ઉપાડવાના નથી, એટલે અર્જુન બાજુ છે. અરે મહામૂર્ખ, આ તારી મોટા મોટી ભૂલ છે. કૃષ્ણ હથિયાર ઉપાડે કે ન ઉપાડે, એ યુદ્ધ કરે કે ન કરે, એ જે બાજુ રહેશે ને એ જ બાજુ વિજયી છે. તને સમજાઈને મોકલે તો કૃષ્ણને આપણી બાજુ કરજે. આ સોદો તને બહુ મોંઘો પડશે. કૃષ્ણ તો એમની બાજુ એટલે તું યુદ્ધ જીતી શકીશ નહીં. આ મારો દ્રઢ વિશ્વાસ છે, મારો નિશ્ચય છે. શકુનીના શબ્દ સાહેબ, શકુનીના શબ્દ છે. આ યુદ્ધ તું જીતી શકીશ નહીં, એ કૃષ્ણ તારી બાજુ નથી. કૃષ્ણ યુદ્ધ કરે કે ના કરે, માત્ર અર્જુનને ખાલી માર્ગદર્શન આપશે ને યુદ્ધમાં, તોય આ યુદ્ધ અર્જુન જીતી જશે. આ સોદો તને મોંઘો પડશે.
દુર્યોધન આ સોદો તને મોંઘો પડશે, તને સમજાઈ મોકલ્યો તો કે કૃષ્ણ તું આપણી બાજુ લાવજે, તો નારાયણ સેના શું લેવા તે માગી, કૃષ્ણને માગવાના હતા. સાહેબ આ તો કાર્યો ઠાકર છે, કોને શું આપવું એને પહેલાથી નક્કી જ કર્યું હોય. એટલે આપણે ખોટા ફાંકા રાખીએ છીએ, મેં આ કર્યું, મેં પેલું કર્યું, મેં આ કામ કરી નાખ્યું, મેં પેલું કામ કરી નાખ્યું, હું અહીં જીતી ગયો, અહીં જીતી ગયો. એને નક્કી જ હોય બધું, કોને શું આપવું છે. એ કઈ ગાડો છે? હે શકુની મામા ખૂબ દુઃખી થઈ ગયા કે હવે આ યુદ્ધ જીતાશે કે નહીં જીતાય. એમ કે દુર્યોધને તો ભૂલ કરી, હવે આ યુદ્ધ જીતવું કઈ રીતે? दुर्योधन बोलियो जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा. भगवान तो अर्जुन बाजू होता એટલે વાત પૂરી થઈ ગઈ. અને મને તો વિશ્વાસ છે સાહેબ કે ભગવાન જેની બાજુ હોય ને એ જ જીતે. છો ને પછી સામે ગમે તેવું હોય, ભગવાન જેના જેના પડખમાં રહ્યા છે, ભગવાન જેની બાજુ રહ્યા છે એની જો તમને ખાલી વાત કરવા બેસી જાવ સાહેબ તો અહીં કેટલા દિવસ વીતે એનું કોઈ નક્કી નથી. અરે તમને એક નાની અમથી વાત કરું, 800 વર્ષ જૂની એક બોડાણો ભગત ખાલી તુલસી માતા, તુલસીનું પાન, તુલસીનું એની પાસે કઈ જ નહીં હો સાહેબ, કઈ જ નહીં. બોડાણા પાસે કઈ જ નહીં. તુલસીનું પાન લઈને દ્વારિકાધીશ પાસે જાય. 70 વર્ષ સાહેબ, 70 વર્ષ. કોઈ હોનું નહીં, કોઈ ચાંદી નહીં, કોઈ માખણ નહીં, કોઈ મિશ્રી નહીં, એક સાહેબ શ્રીફળ પણ નહીં, ખાલી માત્ર એક તુલસીનું પાન સાહેબ. આ તુલસીનું પાન સાહેબ, આ જોઈ લેજો, આ તુલસીનું પાન સાહેબ જોઈ. આ તુલસીનું પાન આમાં હાથમાં લઈ ને દ્વારિકાધીશના હાથો હાથ આપે સાહેબ, દ્વારિકાધીશના હાથો હાથ આપે. 70 વર્ષ સાહેબ વીત્યા છે. 70મું વર્ષ જેવું વીત્યું, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, પગ ઢચું પચું થાય છે. એટલે 70મા વર્ષે બોડાણાએ કહ્યું, પ્રભુ આ તુલસી હાથો તમને આપું છું ને, પણ હવે હું આવવાનો નથી. દ્વારિકાધીશે માથું હલાયું સાહેબ, મૂર્તિમાંથી અવાજ આવ્યો સાહેબ, મૂર્તિમાંથી અવાજ આવ્યો, માથું ડોલ્યું સાહેબ. હવે તું ગાડું લાવજે સાથ, હવે તું ગાડું લાવજે, હવે આ સંપત્તિ છોડી દઈશ, આ દોલત છોડી દઈશ, આ હજારો નોકર ચાકર છોડી દઈશ, રોજના 56 ભોગ હું છોડી દઈશ, આ હજારો મણ સોનું હું છોડી દઈશ ને તારી ઝૂંપડીએ હું પધારીશ સાહેબ. અને મારો દ્વારિકાનો નાદ હજારો મણ સોનું છોડી, હજારો જાતના નોકરો ચાકરોનું સુખ ભોગવી અને બોડાણાની ઝૂંપડીએ સાહેબ પધારે છે, બોડાણાની ઝૂંપડીએ પધારે છે. આ તો એક નાનો તમને દાખલો આપ્યો છે. આજે ડાકોરમાં તમે જાઓ સાહેબ, પૂનમના દિવસે તમે જઈને જુઓ, એની લીલા તમે જુઓ સાહેબ. અને આજે જેટલા લોકો પૂનમો ભરે છે ને એના ધાર્યા કામ મારો દ્વારિકા વાળો કરે છે. મેં નજરે જોયું છે સાહેબ. જેણે મારા દ્વારિકા વાળાની પૂનમ ભરીને સાહેબ એને ધાર્યા કામ થાય છે સાહેબ, ધાર્યા કામ. આ કળિયુગમાં પણ મારો રણછોડ રાય પરચા પૂરે છે, કળિયુગમાં પણ પરચા પૂરે છે. એટલે ભરોસો ના હોય ને તો શ્રદ્ધાથી 5 પૂનમ કે 10 પૂનમ 11 પૂનમ ભરી જોજો સાહેબ. જો પછી તમારી ગાડીઓ ચાલે જાય. અરે તમે વિચાર કરો સાહેબ, એ તૂટેલું ફૂટેલું ગાડું, એ વૃદ્ધ બેલ, એ ઘેડા બળદ, અને રાતોરાત છે દ્વારિકાથી ડાકોર આવે છે, દ્વારિકાથી ડાકોર આવે છે. કેવું ગાડું ચડ્યું હશે એને, કેવું ગાડું ચડ્યું છે. સૈનિકો પાછળ મારતા ઘોડે. દ્વારિકા વાળો નથી, બોડાણો લઈ ગયો, રાજાને લઈને મારતા ઘોડે બગીઓ લઈને આવે છે. પણ મજાલ છે સાહેબ કોઈની કે મારા દ્વારિકા વાળાથી કોઈનું આગળ ગાડું જઈ શકે. એની જો વાત ફરી કોદાડ કરવા બેસીશું સાહેબ, નહીં કરી એવું નહીં. અરે ગમે તેવા ઘોડા છોંદ રહ્યા, ગમે તેવા જવાન ઘોડા છોંદ રહ્યા, પણ આમ મજાલ છે કે આ મારા બોડાણાનું ગાળાની આમ આગળ જઈ જોઈએ સાહેબ. એની ફરી કોદાડ ચર્ચા કરીશું. દુર્યોધન મનમાં ને મનમાં ખુશ થાય છે કે નારાયણ સેના માગી લીધી, પણ એને ખબર નથી કે જ્યાં ભગવાન કૃષ્ણ ઉભા હોય
ત્યાં જ વિજય થાય. બોલો દ્વારિકાધીશ કી જય.